હા હો તાલ આવ્યો જબરજસ્ત. જો તું ચંદુ તને કેવું મુકલે કરું છું ખાલી મને કેલા લાફા એટલા બધા મેલ્યા છે ને તેવું થતું હતું ને પણ હવે તું જો ફુવાને આગળ મને ચોર સાબિત કરે ને ગમે બરી મને પબ્લિક કહે કે તું ચોરસી પણ હવે તું જો ખાલી તને ફુવા જોડી બેહા જેવો ના રાખું હું મજા આવી છે મનસુખજીને જઈને પાછા કહેવું પડશે કે આપણે પ્લાન બનાવ્યો તો એનું શું કરવું છે મજા આવશે કેમ કે ગમે ચોરી એવી કરવી છે ને તે ફુવાને ખબર ના પડે ચંદુને ખબર ના પડે જબરજસ્ત ચોરી કરવી છે ચો જ્યાં પાઠમાં હશે એવું જ લાગે છે એક ચોક મજા આવશે પણ પેલું કરવું છે ને ચંદુ વિચારતો રહી જશે આમ તો મોટી ફારતો હોય હે ને મને કદાચ બે લાફા મેલી ગયો હ એવું મારે છે ને મને હજુ દુખાય છે આ જુઓ ને ક્યાં શાંતિ ઊંઘી રહી મનસુખજી અલ્યા તમને તો કોઈ ચિંતા જ નહીં ને શાંતિ બસ ઊંઘી રહું હગે ચિંતા જેટલી છે તો મને ખબર છે ચમ ચોરીનો આપણે પ્લાન બનાવ્યો તો નહીં કરવાની ઈચ્છા કે પણ હા તો ખા લગી કીધું નતું લે થોડા દાડા ઝપી જજે હું હા કશું ખાવાનું ના હોય તમે આજ ના ચોરી કરવાની છે આપણે અને પેલો નહીં ઘેર પેલો ચંદુરો નહીં દેખાતો એવો તમને તો ખબર જ નહીં ચંદુ ઘેર નહીં તો જો પાછો રાતે મને સમાચાર મળ્યા હતા હું હતા હવામાં જો ને ત્યાં તો પેલા કોઈ શું નામ મળ્યું પેલો રણિયાની ગાડીમાં બેઠો જતો તો રહ્યો ચોકન જો આવવાનો જો પાછો એ 12 ચોક જો ખબર નહીં ચોજ્યો હોય મને ના હોય તો આજે પૈ કરી નાખીશું આ તો ફો એકલા છે આજ તો લઈ જ લેવાનું છે બેગ ફૂવો એકલા છો ગોઠેવા બે જણ ફુવો બફોર તમને નહીં હોય જાય તમને ખબર નહીં પડતી હા મગર ફૂવો ગોઠેવા નહીં બે જણ નહીં 4 જણ ને ગોઠેવા નહીં એકલા તો પ્લાનમાં થોડું ચેન્જ લાવું હું જે ક્યારે ફસાવાનું તો એને નહીં ફસાવાનું હવે તકુને ફસાવાનો ફુવાને નહીં બળ્યું ગલબાને ફસાવાનું છે બહુ બોલતો હતો ને તે દારે પંચાયત બધી કરતો હતો હા એ બધો ફસાવા જઈશું ને તો આરે પ્લાન રહી જશે લે પણ માથે તો આપણે ગલબાના નાખી દેવાનું ને ચોરીનું હારું રંગે હાથો પકડાઈ ગયા ને તો નહીં ચોરી ફૂવો આપણો બેને નહીં ચોરી હજુ કહું છું નહીં પકડાવાનું તમને ખબર નહીં પડતી પ્લાન તો બનાવ્યો છે બરોબર છે ચંદુએ નહીં ઘેર એ બરોબર છે પણ બચવું કાઠું છે પછી ગમે તે કઈ ચોરી કરવાની છે ખરી થેલો લીધા કાન તો રવાન નહીં આજે ના હોય ને આઈડિયા છે એક જોરદાર ખબર બરોબર છે ને જસ આઈડિયા છે ને તાન હાલ લેતા કમના આવશું હાલ નહીં તાન હાલ તો પો જાગી બપોરની વેળા જઈએ છીએ એમને તરકું થા દે તો કો ખાઈ બેઠું ઊંઘી એટલે ફુવાન રસ મોકલાય રસ ખાઈને હોઈ જશે ઉઠશી જ નહીં બપોર ઊંધી તો આખી એ વાત સાચી હોય તો રસ મોકલાવું હું ફુવાન જો આ તો આમ ફુ એકલા છીએ એકલા હી ને હોઈ જા રે બપોર ઠેલો ગાયબ કરી નાખી આજ તો બપોરે થેલો ગાયબ કરી નાખે ના હોય તો ગલબા બલબા હાથમાં જાય ને તો એને ભાજી નાખશે આજ તો ચોરી જ નાખવાનો તીધા ચલો પાવર કરતો તો દેવા તને દઈ ગયો લાફા મેલી ગયા એ બધા ભેગા થઈને એના માથે જ નાખવાની એ બધી ચોરી તમારે એ આબા દે આજ આબા દે તાલ આબા દે આપણો તાલ છે આજે ચંદુરો ઘેર નહીં ને નહીં એકલા પડે છે ફુવાનો ડાભો હાથ નહીં ઘેર એટલે મજા આવશે આજ તો ફુવો એકલા છે પા ફુવો ઊંઘમાં તમને ખબર છે ને ઉઠતા નહીં પા ફુવો ના ઉઠી ફુવો ઊંઝ્યા પછી તો હવા પર સીધી આવો પેલો નુઘરો હોય ને તો ના ચોરી કરાય પાછી હજુ એ તો હતો ને એમાં આ પ્લાન હો ને આ ટાઈમ હું તો આવું છું અમને કીધું તૈયાર રહેજે બરોબર હું તો તૈયાર જ છું તમે ઊંઘી ના જતા ઊંઘું તો પડશે હાલ થોડી વાર હું કરું ભાઈ જલ્દી આવજો ભાઈ હા તું જા બધું તૈયાર કર હું આવું છું એ તો ટિફિન બધું લાવી દે સામાન એ હું લાવું છું હા હેમ હા એ પ્લાન તો સારું ગોઠવ્યું છે ચંદુરો નહીં પાહો ઘેર એટલે જફાને કોઈ અમને બે જેમ ફોન ચંદુરો બે ભેગા થાય ને તો ના ગોઠી પા હા બે આમ પકડી પાય તો અમને હું લેવાનું એટલે ના હોય તો ચંદુરો નહીં ને ફૂ અમને હુઈ જાય બપોરે જઈને ના તો ઠેલો લઈ લે આવશે ગમે તે થાય આજ તો અને ગલબાના હાથમાં નોમ ના આવી દેવું છે ગલબાનું એ બાજુ કોઈ રખડતો તો બપોરે એ જશે કહું ફુવાન કહું પછી જવું છે જોવા દાદ હતા તો ઊંઘવા દે આ બધું લઈને આવે સામાન તો આગળ ઊંઘું ભાઈ કરીએ છીએ બધું પ્લાનનું તો આ પેલા મૂર્ખાને ખબર ના પડે કે ફુવો એકલા ઘેર હી તે કોઈ ખાવાનું બાવાનું બજારમાંથી મેલી જોયો તોય સારું હતું તે કે ફુવા મારા મોડું થાય કરીને જો શિકર ચો જો કહેવાય રહેતો નહીં એ જમણવાળો હોય તો ફુવાને તો કહેતો જ નહીં એ ગાડીમાં બેસી ગયો સવારે આવ્યો કે ફુવા હું બહાર જાઉં અને હું ચોકન તે કોઈ કહેવા જ ના રહ્યો કે હું આવું કે હોજી તો કે હા હું બહાર ગયો ચંદુરો તારો ભાઈ ચોકન જતો રહ્યો પાહો એ ખબર સવારે કહું જ ખરા મારા ઓલે દૂધ ગરમ કર્યું ને અને સીધો કે ફુવા મારા જવાનું બહાર હું ચોકન લે તો કે જમવા ચોક જમણવાળો કે અને તમને એકલો મેલીને જતો રહ્યો એકલો મેલીને
નુગરાન ખબર નહીં પડતી ખાવાનું નહીં આલીને જ્યો શું ખાશો તાન તમે આમાં હું જ વિચારું હું ને બજારમાં તો મારાથી જવાય નહીં હેડીને એ વાત હારી અમારી સાધન મળીને તને કઈ ખબર નહીં આપણે તમારા ગામમાં પણ તમારો ભત્રીજો ચેવો નહીં મરી ગયો સજુ કોણ હું તું મી ચો કીધું મરી જોઈ આ નહીં બેઠો તમારો ઓલે રસ લઈ આવ રા આવું ખાશો આ તે લાઈને કોક ખાવું તો પડશે ને તાને ભૂખ લાગી હે રસ ને ખાવાનો ટાઈમ થઈ ગયો રસ ને શિખંડ લેતા આવ તમારો લે એ એક જ લાયકો રસ લેતા આવ તે હવે રસ લેતા અને રોટલા તો હું બનાવરાવું ઘેરથી લેતા આવું તાર ઘેરથી હવે હા ઓવો સર તો બસ તાન આ અમાર નુગરાન તો ઘેરથી નહીં એક તો ખબર જ પડે પણ એ ખબર ના પડે તમને એકલા મેલીને જતો રહ્યો અરે એકલા મેલીને ભલે જો હું એમ નહીં કહેતો અમે મોટો તો શું બરોબર હું ઝેરો તો નહીં કોઈ ના ના અમે જતો રહ્યો તો જતો રહ્યો કારણ કે બજારમાં ખાવાનું આલી ગયું ને મને 50 રૂપિયાનું તો બહુ થઈ ગયું અને એકલું જો કોકના અંગા જતો રહ્યો એ ખબર નહીં કોકની ગાડીમાં જ્યો મને ખબર નહીં કોની ગાડીમાં જ્યો પણ કે ગાડી કરી કે ફો ગમમાંથી ખાવાનું કીધું એટલે લેટવા વેળા કરીને જતો રહ્યો છે અમારે જવા દે ખાવા બધું મારે કશું કહેવું નહીં હું ફોય લેતા આવું બજારમાં અરે એ બધું જવા દે અંદુ હું કહું તો તમે હાથની ચોરી કરી હતી ફોયા તમે સાચું કહું ને તો અમે ચોરી નહીં કરી તો આ બધા ચમ એમ કહે કે ચોરી કરી તાર આપણો જેઠિયો ને બધા નહીં ફોયા ખાલી ખોટી અફવા પેલા કરી એટલે મારા તો અંદુ જેવું ખબર બે પતિ હરખા બરોબર ના ના ખા તને હું જોઉં પકડું નહીં હું જોઉં ને તો મારે તને ચોર ના કહેવાય ફોયા અમે ચોરી કરી જ નહીં પછી હા તું રસ બસ લે ને મને ભૂખ લાગી હે જાય ને હું ઘેર રોટલા બનાવી રસ લઈને આવું ફરદે વરજે અહીં કે આવું ને તા ચોકન જાય અહીં કે લેતા આવું હા હોય લેતા હા રોડો થાળીમાં રોટલા કાઢ લાવજે હા અરે બધું કાઢ લાવજે વરજે પછી હા જો ને આ ભત્રીજો સારું કે મરી નહીં ગયો કે અરે પણ મી બાપા ચો કીધું કે તમે મરી ગયા હો આ તો ભત્રીજો ભલે ચોરી કરી ના કરી બધી સાઈડમાં વાત રહી પણ ખાવાનું તો પૂરું પાડ્યું આજનો દારો પેલા અમારા મૂર્ખા ગધેડા જેવા તો ખબર જ નહીં પડતી કશી હા ફેલો મારા આજે કીધું લે કે અંદર મેકીને જાય તિજોરી કે ના ફુવા કે કોઈક થાય કે મારી જાવ એટલે અમે ઘરમાં તો કોણ લૂંટી જતું હતું તિજોરું તો તારું આ તો એક જાતનું પેલા હેરાસી જબરાસી એને પા મયુરવારાસી અમે ઠેલો હાચી મારે બેસી રહેવાનું ખાઈને આવે ને જેઠ્યો એટલે આજ તો થોડો આરામ કરવો પડશે આરામ કરું નહીં કોઈક લઈ જાય તો આજ તો આખો દારો બેસી જવું પડશે પેલો આવે ના તો હુંદી હા થોડો આડો પડું થાક લાગ્યો હો ભૂખે લાગી છે અંદુ શિખર ચેનો વર્ષે પાછો મનસુખ જે ફુવાન તેવો રસ પાવે તેવા બે ફોન થઈ જાય ને તમે જોવો તો હું વાત કરી હું વાત કરો તમે જોવો ને એવો રસ પાવે 1.5 કિલો તો રસ પાવે હું ઈવન હા 1.5 કિલો રસ પીહણા તાસી ફુઓ હું તો નતા પીતા પણ કોઈ પીવો કે પીવો એમ કંઈક પીવડાવે છે એવા બે ફોન થઈ જાય ને તો હું તો 2 વખત તો ઉઠાડે પણ ઉઠતા નહીં અમારે એટલો રસ ને પોણી ઠપકારી હોય પછી હના ઉઠી ફુઓ લેવાય નહીં હોય ઉઠવાની તો વાત કરી છે તું એ 10-15 તો રોટલી ખવડાવી છે પાછી હા તાન તો લાગતું નહીં હોજ વગર ઉઠી ના જ ઉઠી ને રાગ રહી બેગ લઈને હેડશું એથી બેગ લઈને બેઠે છી કન બેગ લઈને ઊંઘ્યા છી પાછા આવી જોડી કશો હતો ને લેજે તું આસ્તા આસ્તા લેવા તો લાગતા નહીં ફુઓ પાછા જો જબરજસ્ત બે ફોન થઈ ક્યાં જાય પડી રહ્યા છે જો ને ભોનમાં જ નહીં રહ્યા ફોનમાં હના હોય બાપા દિવસ ખાતો પાયો રહ્યો મસુકજી જલ્દી જોરો આ કુંડી બેહવાનું અંદર પૈસા શીખ નહીં પેલા જોવું પડશે ઓઠો ચેક કરી લઈએ આટલા છે હું તો પાછા ચીટર છી પૈસા ના રાખે અંદર ના પૈસા તો હશી અરે જો કાઢે તો પૈસા કાઢ્યો મસુકજી બધા પૈસા કાઢ લેજો રવા ના જોઈએ અંદર એક કે 200 રૂપિયા દાળી જોવો છે લેવા મેલવા ચા પાણી મસાલા પડીકો અને પાછું મારે 2 દાળ વઢાઈ નાખવી પડશે દાળીઓ કરાય ને કા અગાઈ તો ભાઈ ચેવી બોલે છે આ 25 તારીખે તો અગાઈ બોલે છે ભાઈ મનસુખજી આ ગલબાનો અવાજ નહીં હા એ જ લાગે છે ગલબોટ લાગે છે આ બાજરી ની સંભાઈ શિકારમાં મય આવી છે આપણે તો 1 થી 2 નિશાન થઈ ગયો છો તમે આ છીલો નાખી દીધું બનાવી દીધું આજ તો એને પરાબો છે ને પેલાને પરાય છે બેવાને એક ખરખા કરે છે છીલો નાખી દીધું તમે જો કોઈ મેલી નાહી જી આપણે બનાવી દે જઈએ તો ખાઈએ ત્યાં તો પેલા ફુવાનો થેલો નહીં લે ફુવા તો થેલો ફુવાનો છે લેખત એવું છે પણ આપણે અત્યારે ભાવ કોઈનો ઠેલો ફેદાય નહીં
અને આ ઠેલો પર ફોન આ લેવો પડશે. ઠેલો આટલે આવે તો આવ્યો છે રીતના ઠેલો કોક તો લાવ્યો છે એમને તો નહીં આવે ફુવા ઠેલો આવી જશે પાહો ના હોય તો જતા આવું પેલી બાજરી ખૂણા મોટો મારતા આવું પછી રાગણી ફુવાને ઠેલો હાલતા આવું વાળી ઠેલો આપણા પાવ ફેદાય નહીં અત્યારે કોઈનું. હા પેલો અંદુરો એવો રસ લાવ્યો તો ને તે રસ ખાઈ ખાઈને ઘેન ચડી ગયું ખાતું નથી બાપા જેવું થઈ ગયું અરે ઠેલો તો આજે મારો અને આ તારી હા ચોર જેવા પડ્યા હી થોડું ઊંઝેમાં તો મારો ઠેલો લઈ જાય આખો પૈસાથી ભરેલો પેલા નુકરાન કીધું તું લે કે ઘરમાં મેલી જા ફુવા ચોર મળી ગયો. હલો ચોર મળી ગયો તમારા ઠેલાને ચોરી કરીને ચોર મળી ગયો. ફુવા કોણ ચોર છે ખબર પડી જાય. કોણ હા આ મારો ઠેલો હોય લઈને ઊંઘ્યો તો મનસુખજી કોઈક ઠેલો લઈ ગયો અહીંથી લઈ ગયું ફુવા અમે હાલ અમારી ઓશોય જોઈને આવ્યા છીએ બે. એટલે જોઈને આવે બે ગલબો ચોર આ ચોર જ છે ને. ગલબો ઓહો એ હા. ગરબો અમે બે જતા હતા ને મારો ટોકન. ઓળખ્યો. કાલ પમદાર 2 દાડા મોર ખબર આપણે પેલો ડખો થયો ઓય આ ચેવી વાતો કરતો તો પણ આ ચાલુ ચોર. ગાડીમાં કેટલો ચડી જતો મને ચોર કહેતો તો. એટલે એ દાડે મને ડાઉટ તો થઈ જતો એને બચવા માટે અમોન ચોર ગણાવતો તો પાછો. કે એને વાતની ખબર નહીં અને ડાયરેક્ટ ચોરા અંદુરન ચમીને કીધું આપણે કોઈને નતું કીધું કે ચોર આવું થયું આપણે તો એને ચેને ખબર પડી એ વાત આ અમે મેં જતા હતા ને ટોકન તો બાજરીમાં પૈસા ગણતો તો એ રહ્યો. હા તાન પાછો હું કે બેઠો કે ના હોય તો પૈસા કાઢીને ઠેલો ફુવાન આલું બકાઈ નાખવા છે કે ફુવાન ઠેલો આ મારો છે રહ્યો. હારો થવા માંગે એટલે એમ કે ફોન લાગે ને કે હું ચોર હું તમો જ ન બીજા પૈસા બધા એના ઠેલામાં ભરીને જતો રહ્યો અને ખાલી ઠેલ તમને પાછો મારો મેળવા ઠેલો આવશે. ખાલી કરી નાખ્યો ખાલી કરી નાખ્યો છો. બાજરી બેઠો સાફ કરીને બેઠો હમું પૈસાની નહીં. હેરાફેરી કરતો તો એ કાન. એટલે આ મારો ઓળખ્યો આ જોજે કેટલો નીચ માણસ છે ફુવા ભાગી નાખો એને. ભાગો નહીં પેલા મારા જોનું પૂછે કે તમે સાચું કહો ખોટું કહો ફુવા ના મોનતા લેડો અમાર ખાતે ઘરે હેડો, લેજો. હેડો, હેડો. અને મારા ચપ્પલ કોક લઈ ગયું આ ચપ્પલ એ ચોરી કરી આ ફુવા ઈ નહીં આખું આપણે હોય ખેતરમાં જ છે એનો નજીકમાં જ છે. મારા ચપ્પલ વગર ના ડાયમંડ છું લે આ પહેલો લે મારો લેજો તમે આ તો તમને બતાવી દો હોય તમારી રૂબરૂ હશે જુઓ કોણ ચોર છે ને કોણ નહીં. એ દાડા મને ડાઉટ પડી ગયો તો એના ઉપર તો પણ મારા ડાયરેક્ટ ના કહેવાય ને ના ના અત્યારે તમારી હશે જુઓ બતાવીએ તમને. હકી હશે જુઓ તમારી કોણ ચોર છે ફાઇનલ ખબર એવું પડે કહેતો તો પાહો કે ફોન બકાવું કે એટલે ફુવા આગળ હારો થવા માંગતો છે એ રહ્યો ઠેલો હાલવા આવતો છે આવા જોજો. શક ના પડે ને ફુવા કે મી ચોરી કરે છે ઠેલો પાછો હાલવા આવતો તો પાછો ઓહો. હેડો. હારું. હું તો કહું સારું ધોકું મળે ને તો ત્યાંથી લઈ જાજો આ તો એને ખબર તમે પડી હેડો ગઈ. તો ફુવા તો લેબડી બધી ફોરી એને. મનસુખ આ રહ્યું ઉતાર લેજે ના જઈ ઉતાર ને તું મનસુખજી લઈ લેજો આ તો ફોડી નાખો છો એના. હરખું હેડજો થોડું કર ના. ફુવા. આ તો નહીં હરખું કરું હેડો ને. આ ઓમનો મેલું જ છે ને આ તો મળી જાય ને તો પેલા મારે જોવું હોય એ ઠેલામાં પૈસા હીક નહીં ચેક કરી લેતા તમે ચેક કરી લો બધા કાગળી ખોટું જાય બોલતા હોય તો અમે જોઈ તાને. લેજો તમે એટલે ફુવાને તો ઠેલો હાલવા તો ફુવા તો હોમાં આયા. આ બધા ઠેલો બતાવજે. એ ફુવા તમારે ઠેલો મળ્યો નેકમાં તો આને પકડ. ચોય મળે લે મળ્યો તો કા લઈ ગયો તો પછી ચોય મળે તો યાર ઓ ઠેલો ઉડીને આવે છે ને નેકમાં. લે બતાવો માં આટલે ઠેલો પડ્યો તો ફુવા તમારો નહીં કશું જોવું. ભુવા ચેક કરી લેજો શી પૈસા તો છે અંદરથી પૈસા મને ખબર ફુવા આટલે પડ્યો તો ઠેલો બનાવવાના મૂકી ધંધા કરો ફુવા રહ્યો. વાહ મોનો ના મોનો આ જો ચેવું બનાવે છે પાછું ત્યાં ઠેલો રિમોટ વાળો હતો ઈકન આવ્યો છે દો. એ ના ફુવા ઠેલો તો પડ્યો તો તે મી જોયો તો ઠેલો ઓમ લાવો. ભુવા આ ઘરે જો અમણ બધી ખબર પડી આ હા. ઘરે. આ એમ નહીં મોને ફુવા મારો ભાઈ હું જડી રે પેલી હોટલ મોન છે નહીં પાછો આવ્યો ના આવ્યો પણ મને કો મારો રો બુડા મેરો મનસુખજી તમને ખબર નહીં પડતી. આટલું બધું ના દેવાય. મરી જશે તો હમણાં લેવાની દેવા થશે. એ ફુવા ઓ મરી જાય તો આપણું નામ ના આવે છે પણ આગળ આગળ જોતા અમને. આગળ ફુવા તમે આગળ જો ચોર સાહેબ નંબર ખબર ચોર નહીં. છે ચોર છો માં ફુવાના પૈસા પેલા કરી. ચોર છો અને પાહો એદાર આવ્યો ને તે હા. જેવો નોમ આલે બીજો ફસાવે છે પાછો ફુવા તો મારું નામ વાંચો. ફસાવા બીજો ફસાવા રે તો આ ફુવા તો મારો મારી ના તો હું તારી આખું તારી. એમ કે હું તો કહું બોલા હા લઈ જા આખો દાલ લેબડા બોધીને બે જણા મારો આખો દારો મારો આવો છે છે, લેડ. નીચો જાય. લે ફુવા ચારા કરો હજુ તારા કરે છે. ઓછો નહીં પાછો ફુવા પૈસા ક્યાં મિલ આવે છે? ચૂપ બે છે બે મને ફસા પાવ આયા ચોરી કે. છે ઓમ જાય. ફરી વાર
તો પાકો હાલો ફુવા હાલો તઈ તાર એટલે હાલ હાલ જમતા ક્યાં લઈ જશે ઓને પકડી લે પકડી લે અંદોને એમ મનસુખ જા તું પુલા ફુવા જવા દે તમે વધારે નહીં દેવા હોય નહીં જવું તો તમે મેમો જવા તો પુલા તું અંદો પુલાય ને બે પગ જલ છે મનસુખ બે પગ જલ તું બે જલ જલ લે લઈ લે જો ને જો ને પેલો પગ પર મેલો આ બોલે છે લેવા કોઈ વધારે નહીં બધાને ફોર્મ મરી જશે શરીરમાં કોઈ નહીં મમ્મીના ભાઈ પૈસા ગુના છે પાછા અરે તો જલ લે ઓને તો કબૂલ કરાવવાનો છે હજુ. બધો પેલા ઓને કબૂલ કરાવવાનો છે કે પૈસા હું લઈ ગયો છું એવી. ઈ તો ઈ આવે તો વચ્ચે મેલું બે ભાગ કરી નાખું વાહ કાપી નાખું એવી વિચારે છે મને નાટક કેવો કરે, નાટક કેવો કરે. કબૂલ કરે છે ને તો કરી મને મારવા માંગશે ફુવા અંદુ હા ભાઈ લેબલ રાસ લે જાજે ગાડી જા પડી તાર ઘેર નાસ્તો નહીં ખુવા આટલો બદલ્યો કર ખાટલો ખાને બંધુ કઈ ના, સુન હું મેલો આકે છો ના હિના ઇન તો જશે મને નાખો પરિવાર દારિયાલ દે 500 દેવાન અંદુ જા પે હોટલ લઈ તો કરી પૈસા ના આલમ ફુવા તો કરી અને મેલવાન નહીં મુવાજી અંદુ અંદુ બોડી પડતા જાય તરા લાગી પર રસ ખાઈ ખાઈ એક રૂપિયો મેલ આ કરે છે પાછો જો આ બતાવ દે આ બતાવ કેવો હું તો કહું તો માર બધા ભેગા કર તે જેઠિયાને બોલાય ચંદુલાને ફોન કરો ચંદુરે કેટલા ફોન કરો અમાર ફુવા આવશે ત્યાં ને એમાં ચંદુરો ચોકન જોશે હું ખબર અમને જ નહીં ખબર ને આ જેઠિયો તો દેખાતો જ નહીં ઘેર હા તો એમ કર પાણી પડતા જાય મને તરા લાગી છે ઠંડુ ઠંડુ લે તો સારું લેતા આવ કીધું હાશ બે જે મનસુખ બે મનસુખ આ પૈસા કોણ ફસાવા અરે હજુ ફુવા મારો નામ આવે છે પાછો. મારે ને હમણાં બેઠો હજુ મારો નામ આવે છે મનસુખ બેઠે તું મારું નામ આવે છે પાછો. મારું નામ આવે છે કે આ ફસાવી જો ને ચોરી કરીને જેવું બોલી પાછા આ તો એક નંબર ચોર છે ચોર 1 રૂપિયો નહીં મેલે 1 રૂપિયો નહીં બોલો પાછો ક્યારે ફસાવી છે એટલે ફસાવતા નહીં લ્યો બે આ બેઠો તને બેહવા વાળ મનસુખ બેહો ને તમે બેહો નહીં યાર હા ફુવા પેલી દોન જોજો જેવું મેઠું મેઠું બોલે પાછો એ દાર મને ઓના ઉપર શક જતો રહેતો પાણી એ દાર મને ઓના ઉપર શક જતો રહેતો આઈ તો પાછો અમારા અંદુરન લાફા મેલી ગયો છે એ અંદર બેઠે મન કેવું દેતો તો કે હું ચોર છું એક પૈસાનું પૂછો ને પૈસા તો કે મેલાઈ ને ત્યાં લાફા મેલી ગયો તો અમારા અંદુરન 8 લાખ રૂપિયા તા ખેલામાં 8 8 લાખ લાખ રૂપિયા રૂપિયા છો મિલામ કે તું આમ જોજે પૈસા ફુવા કાઢી જ જો ફુવા હજુ તો ના પાડે છે કે પૈસા નહીં લીધા મેં પૈસા મેં નહીં લીધા બુઆ પૈસા કે પૈસા કે પૈસા તે લીધા કે ના લીધા હોય પૈસા મને 8 લાખ રૂપિયા તું કરી આલ ગમે તે તું કર ગમે મારે તે નહીં કર જોવાનું. તારી જમીન વેચી માર પણ પૈસા ફુવા ના મેં નહીં લીધા પૈસા ફુવા જુઠ્ઠું બોલે છે અમે જોયા હે કાઢ તો પૈસા ના, એમાં શું છે? દેવા દે, થોડો દેવાનો પાછો લે અંદુરા તું આગળ દે ઓમ નહીં મોની પાછું જુઠ્ઠું બોલે છે. ઓમ નહીં મોની આરે એ હેડા દે ને હેડા ને હેડ તું અને હેડા હોય ને તો આવા ઘેર તકરી મેલો કેસ કરીએ કેસ કરવા પૈસા લીધા કન ફોન નહીં જવા દેવાનો આજ તું પૈસા કેમ ના ભૂકારો ભૂકા ખાનો અરે હજુ તો નાટક કરે છે મેં લીધા તો બુઆ પગ પૈસા કઢાવો ને ગમે તે તું કરો પૈસા મારા આલા પૈસા કઢાવો. પૈસા ના તો ને ફો મારો છો મેં નહીં લીધા તમારા પૈસા મારા નહીં જોવાનું ખેલો તારા જોડી આવ્યો કે ના આવ્યો હજુ નહીં આ પકડ તું પકડ ઓમ તમે પકડ ઓમ લાવજો હાલો હજુ તો વાંચતું નહીં મોતો નહીં હજુ તો એ તું મનસુખજી, પૈસા નું તો કર. એ પૈસા આલે કે નહીં આલે? પૈસા લે, ઓમ આ બુઆ જમીન વેચી પૈસા આલ દે મેં નહીં લીધા આલ દે ને પૈસા હાલ દે ને આ બુઆ મારી જમીન એ વેચી ઘેર એ, આવીને અંદુ, નાખ્યું. જવા દે મેલ દે મેલ દે ઘેર પર જમીન વેચીને પૈસા જોઈએ અમાર તો ફુવાના પૈસા આલી જજે ઓ પૈસા ને મળે તો ઘેર આવીને મારે ફરીથી હાજો નહીં મેલું ઓ જબ્બર મારો ખાવ થાય મનસુખજી કેવું ફસાય છો ગલબાના હા હા તે મજા આવી જો ચોરી કરી આપણે 9 મહિનો આવ્યો અને પાવ પૈસા આલ દેશે ચાંદની જી ગાલી રહ્યો તો આ રીહે ને હરી જે પૈસા ફોન મળી ગયા આપણે કશું લેવાનું જ નહીં વચ્ચે આપણે તો 8 લાખ રૂપિયા લઈ લીધા અંદુ, શું કેવા ફુવા બોલો ફુવા આ ચેટલો તમે જોયો કેવો મોણસ છાર્યો બહુ નીચ મોના છે આ તો ચંદુરો નહીં ને પેલી હોડી લાયો હ કાપી નાખ હા ચંદુરો તો ના મેલે ફુવા પાછો હુરી લાઈને કાપી નાખ્યો એને ચાંદની ખાલી સમાચાર મળ્યા હતા કે તું ચોરી પેલા જેઠિયાએ કીધું તું તો આ કેવું કરતો તો કાપી નાખું આ જેઠિયોને જો અલગ કરતા ના ફુવા આ ભત્રીજો બધો ને લે. ફુવા આ તો બધા ગોમના એવા જોઈ લેતા રે આ જેઠીઓને ખાલી નકર ચોર જો અચ્યો બાંધવાના ને હવે ચોર હવે પણ મારવા નહીં રહું ભત્રીજો એક રહું જ નહીં ને કાન ફુવા ચંદુરો આવે ને હા. તો હજી ઘર ભેગો
આમાં નહીં રહું મારે બરોબર છે ફુવા હોય આ બધા અલગ જ અને આ ચોરી ચેવી કરી લીધી પૈસાની આ પૈસા લીધા વગર પાવ નહીં જવું 8 લાખ પૈસા લઈ લેજો પાછા 8 લાખ 8 નતા 8 લાખ જ હતા કોઈ આખી થાય 8 કહેવા પડી ને 1 લાખ રૂપિયા તારા લાખ રૂપિયા હોવાના ને ચંદુના લાખ રૂપિયા કશો હતો ને શું હતો ને ફુવા ચોર પકડવાના પૈસા નહીં ઓવા ઓવા તાર અને 5 લાખ રૂપિયા મારી મૂડી લઈને મારા ઘેર જતું રહું હોવાના ઘેર હારા હોય તમે જોતા નહીં યાર કેવું થાય છે પૈસા લઈને આવ્યો રોજ ઝઘડા કરાવે છે ફુવા ગામના બધા માણસો જોઈ નહીં જતું હોય છો તે કોઈને ગમતું નહીં પૈસા હિન દે નહીં ગમતું ને રોજ ઝઘડા તો એમાં શું લેવાનું આમાં આ બાઈક તમારે કોઈને બાઈક તો ફુવા નહીં પડી ગયા હાલ તો મારા. હજી હું તો કહું મેળવાડે બસ સ્ટેશન સુધી મને મેલી જો ખાલી તમે તો ગાડી કરી આલું ગમે હા ફુવા ગાડી કરીએ છીએ તો આમાં નહીં આજનો દારૂ મારે નહીં રહું કહું હજી ગાડી બોલાવો હોય તો હું ગાડી ગાડી કરી આલે હેડો હવે મારે નહીં રહું એકમ પૂરા- ના ના ભત્રીજો કે બહુ નહીં સારું આમાં જોઈ લીધું તમારા ગોમના ચેવા માણસો અહીં ફુવા અમે તો થોડી ના ખરાબ ગોમડા માણસો ખરાબ પણ તમે ખરાબ નહીં પણ તમારા ગોમના માણસો એવા અહીં ને પણ આ મેઠું મેઠું બોલના જો ફુવા ચોરી કરી જશે જો બીજું કોઈ નહીં આવ્યું ચોર કહેતા તમે બેહો ને આ બીજું કોઈ નહીં ચાલુ ગાડીમાં ચડીને બીજો ફસાવતા હતા ને પૈસા લેવા તૈયાર એટલે કેટલા વાગ્યા ચાલો ટાઈમ થઈ ગયો તારો ટાઈમ થઈ ગયો ફુવા ફુવા ના હતા બે હા હું જઉં છું મારા કોમ છે હજુ તો હા તે ચોડામાં કોમ હું તમારે ચા લેતા આવું ચા ચા પીવું આવું લાવવું હા દૂધ 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 નહીં ગરમ કરવાનું હોય તો દૂધ લેતા આવું તમારે કેટલે કહેવાનું હા લે ફો બેસજો તાન તમે બેહો હું લેતા આવું તો બધું નાખજે પછી લાવ્યું એ બદામ નાખું ઓવા આ સારું કર્યું બે જણા જોઈ ગયા આ પેલો ગલબો કેટલો નીચ માણસ છે ઠેલામાં 1 રૂપિયો નહીં મેલ્યો 5 લાખ રૂપિયા હાવ શાપ કરી નાખ્યા હાવ ફૂંચી ખાતા બધા પૈસા કેટલી વારમાં આ તો બે જણા જોઈ જાય તે સારું થયું ને કે હણો મોનવા દે રહ્યો હા મારે તો હતો નહીં જમીન વેચી કીધા 8 લાખ રૂપિયા લઈ લેવાના કોઈને અંદુન ને ચંદુન કોઈને રૂપિયા આલવાના નહીં 8 લાખ રૂપિયા લઈને નાખી જવાનું છે હજી ઘર ભેગો પૈસા ના લે ને તો પાછા 4 દાડા બીજા કાઢવા પડશે અંદુ અંદર ફોગલાવા પડી ચોર પકડે સારું કેવું પડે બાકી અંદુન ને ચંદુન 1 રૂપિયો નહીં ને ફરાર થઈ જવાનું પૈસા લઈને જોઈથી હા એમાં ઊંઘવા દે એમાં તો હતો ને ઠેલામાં કશું નહીં દૂધ લઈને આવો તો ઊંધી